પણ એનીએ ગુજરાતના ભારતના ચિત્રકારોને ભેગા કર્યા એને એક મોટી ઓળખ આપી છે. બીજું કે આપણા તપોવનમાં એને સરસ મજાનો એક શિબિરનું આયોજન કર્યું, ગુજરાતના શ્રેષ્ઠ ચિત્રકારો ભેગા કર્યા અને રાણકી વાવ ઉપર ચિત્રનું આયોજન કરેલું, શિબિરનું આયોજન કરેલું. અને મિત્રો આપણા માટે ગૌરવની બાબત છે કે સોની નોટમાં જે રાણકીની વાવનું જે ચિત્ર છે એ રમણીકભાઈના જે બધા ચિત્રકારો અહીં આવીને જે ચિત્રો દોર્યા હતા એમાંનું એક ચિત્ર આપણા તપોવનમાં ચિત્ર દોરાણું અને સોની નોટમાં એ છપાયેલું છે. આ કદાચ ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય. મિત્રો વાત આખી એમ છે કે એ પ્રોજેક્ટ અમે અહીંયા તપોવનમાં કર્યો અને ત્યારે કોહલી સાહેબ આપણા રાજ્યપાલ હતા અને ઓપી કોહલી સાહેબને અમે વાત મૂકી એટલે કીધું કે નહીં, આનું લોકાર્પણ રાજભવનમાં આપણે કરવું છે. અને એનું સરસ રીતે લોકાર્પણ થયું કોહલી સાહેબના અધ્યક્ષસ્થાને. અને પછી તો સરકારે આપણી પાસેથી 5 કોપી માંગીને આપણે ત્યારે નરેન્દ્રભાઈને આપણે મોકલાવી અને નરેન્દ્રભાઈએ પછી તો આગળ એને વધાર્યું. પણ ક્યાંક નિમિત્ત બન્યાનો આપણને આનો આનંદ છે કે ચાલો આવા રક્ષિત સ્મારકો કોઈને કોઈ જગ્યાએ આવી રીતે જો મુકાશે તો એની દિવ્યતા અને ભવ્યતા ભલે એની 100 રૂપિયાની કિંમત છે પણ આપણા માટે એ લાખ રૂપિયાની કિંમત થઈ છે એનો આપણને આનંદ છે. છેલ્લે તપોવનની અંદર 2-3 પ્રકલ્પો ખુલ્લા મૂકવાના હતા અને મુળુભાઈ સાથે મારે મળવાનું થયું અને બાપાનું પુસ્તક અહીંયા જયારે આવ્યો ત્યારે મને એમ થયું કે આ ડોક્યુમેન્ટેશન તો કરવું જોઈએ, કારણ કે દિવ્ય અને ભવ્ય આ દેવાલય એને આપણે કેમ ભૂલી શકીએ. વીરતાનું પ્રતીક, આમ તો બધા એને પ્રણય કથા કહે છે વીર માંગડા વાળાની, પરંતુ એવું કંઈ જ નથી. એની અંદર તમે ઊંડા ઉતરો તો નૈસદભાઈ ખબર પડે કે એ તો પદ્માને મૂકીને ગાયોની વારે ગયો હતો. જો એ પ્રેમમાં જ હોત તો એ ગાયોની વારે ન જ ગયો હોત. એટલે સનાતન સંસ્કૃતિના રક્ષકો અને ઈ દિવ્ય અને ભવ્ય ભૂમિ ઉપર અહીં સોન કંસારી આપણા આ ભૂમિનો જે પ્રભાવ છે. અને મેં મુળુભાઈને કીધું કે મુળુભાઈ મને એક દુઃખ થાય છે. કે શું કીધું, ઘુમલી ગયો અને મેં નવલખા મંદિરની ફરતે ફરીને જોયું, એટલું બધું ઘાસ છે, એટલા બધા બાવળિયા ઉડી ગયા છે ને આ દેવાલયને બીજું કઈ ન થાય તો કઈ નહીં, પણ તમે પ્રવાસન મંત્રી છો અને એકવાર ચોખ્ખો કરાવીને સ્વચ્છ રહે એવું આપણેથી ન થાય. અને મારી હાજરીમાં જ એમની ડાયરી ગજવામાંથી કાઢીને નોંધ કરી અને 1 મહિનામાં એમને આખા મંદિરને સ્વસ્થ કરે. પછી મને ફોન કરીને પણ કીધું હિમસિંહભાઈની સાથે કે રમણીકભાઈને કહેજો એમનું કામ મેં પૂરું કરી દીધું છે. પછી ઉદઘાટનમાં આવ્યા ત્યારે એક વાત એમને સામેથી મૂકી કે આટલું સ્વચ્છ મંદિર બની ગયું છે આપણું, તો ત્યાં આપણે બધા સાથે મળીને મહાઆરતી ન કરી શકીએ? જરૂર કરવી જોઈએ, તમે કહો ત્યારે કરીએ. તો એને કીધું કે ના, રવિવારે આપણે આ કાર્યક્રમ કરી નાખીએ. અને માત્ર 5 મિનિટમાં મુળુભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત. અને પછી આ ક્ષેત્રમાં આવ્યા પછી મને એવું લાગ્યું કે આનું દસ્તાવેજીકરણ થાય તો વધારે સારું, કારણ કે નવી પેઢી સુધી આ વાત લઈ જવી ખૂબ જરૂરી છે. બાપાની સાથે મેં ફોનથી વાત કરી, બાપા તો ખૂબ રાજી થયા, પરંતુ એ જે એમની નોંધો હતી બધી ગુજરાતીમાં હતી. અને પછી મને એવું લાગ્યું કે આ 2 ભાષામાં, અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં થાય તો વધારે સારું, કારણ કે નવી પેઢી, નવું જનરેશન હવે જે એ અંગ્રેજી તરફ વળ્યું છે તો એને પણ આ વાત સમજાય. અને નૈસદભાઈ આપણે 1000 કોપીનું ડોક્યુમેન્ટેશન કર્યું, ઘુમલીમાં જ એનું લોકાર્પણ કર્યું અને 1000 પ્રત સમગ્ર ગુજરાતની સરકારી અને ખાનગી રાહે કામ કરતી યુનિવર્સિટીઓ, પુસ્તકાલયો, ગ્રંથ ભંડારો, જ્ઞાન ભંડારો અને ગુજરાતના કલા ભાવકો સુધી પહોંચતું થયું. અને એ પુસ્તક નિરૂપમભાઈ નાણાવટીએ વાંચ્યા પછી નરોત્તમ બાપાની કિંમત એને સમજાણી કે આ દાદા એક કેવડું મોટું કામ ગુજરાતમાં કર્યું છે, છતાંય પોરબંદરમાં બેઠા બેઠા આજે પણ એ કલાની સાધના કરી રહ્યા છીએ. અને મને હેમંતભાઈનો ફોન આવ્યો કે દાદા માટે આપણે કંઈક ન કરવું જોઈએ. મારે જે કરવાનું હતું મેં કરી નાખ્યું, હવે જવાબદારી તમારી થાય છે. અને ગયા અઠવાડિયે રૂપાયતનની અંદર ગુજરાત સાહિત્ય પરિષદે દાદાનું ખૂબ મોટું અભિવાદન. બસ મને પરિણામ મળી ગયું, કારણ કે દાદાનું આવડું મોટું સન્માન કદાચ આટલા બધા સાહિત્યકારોએ ભેગા થઈને કર્યું હોય એ પહેલી ઘટના છે. અને ગઢવી સાહેબે કાલે જ કીધું કે સાહિત્યકારોએ સાથે મળીને ઠરાવ કર્યો, સાહિત્ય કે દાદા 125 વર્ષ જીવે. આ બહુ મોટી ઘટના છે. આ જે ભાવ છે એ ક્યાંય ન મળે, કદાચ દાદા માટે આ નોબલ પારિતોષિક છે.